હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો સવારના વાગી ગયા છે 7:30 અને મમ્મી ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? તો આ પાણી બાટલો કોની માટે ભર્યો છે? લઈ જાવ. તો અમારો છે ને એક પ્લાન બન્યો છે મિત્ર મંડળનો બધાનો, એટલે અમે વેલા ઉઠ્યા છીએ. સવારમાં મૂવી જોવા જઈએ છીએ. ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કેવો રે ઈ તો આગળ જોતા રહેજો. અને ઘણા બધા મિત્રો સાથે જોડાવાના છે પણ હતા, એટલે જોડાયા રહેજો સાથે. તો ચાલો હવે જઈએ, ટાઈમ થઈ ગયો છે. અને મારા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે, જો ગાડીઓ લઈને આવી ગયા. તો ગુડ મોર્નિંગ મન. ગુડ મોર્નિંગ. કેમ છે? સારું ને? આ બધા જો, આ બધાને કેટલી ઉતાવળ છે મૂવી જોવા જવાનો, કેટલો શોખ છે આ બધાને. ગુડ મોર્નિંંગ. ક્યાં ન ઉતો તો કાંઈ વેલા ઉઠી ગયા તા અમે દાન કરતા વેલા આવતા તો પંચર પડ્યું હતું ગાડી. એ ગુડ મોર્નિંગ. ઉતરી જાય ભાઈ, એને આ બાજુ બેહાડ દો તમારા. ગાડી આપણા નસીબમાં નહોતી, આ તો અમે વેલા ઉઠ્યા ને એટલે નસીબમાં આવી. કેમ? પંચર પડી ગયું તો એવું થયું પણ થઈ ચેક કરી ન નીકળાય. મેં કીધું પપ્પા આપણે કોઈ દી પડતું જ નથી એટલે કોણ દોરો છે. ઈ ગયા ને સવારમાં તો પંચર તો સવારમાં હવા ભરી પછી જાય. કાઈ નહીં, રેડી થઈ ગયો ને અત્યારે તો. તમે ક્યારના પહોંચી ગયા 7:15 તમે પડ્યા રહો. શિફ્ટ હતી ને. અને છે ને આ મિત્રો કાલે છે ને મનનો બર્થડે હતો, એ લોકોએ આપણને બોલાવ્યા નહોતા અને અત્યારે કીધું ને ચોકલેટ લેતા આવજો, તો ચોકલેટે પણ નથી લેવાય. ભૂલાઈ ગઈ ચોકલેટ. હવે હું શું કરું? કેમ નો લેવા? બસ લે, આપણે રસ્તેથી લઈ લેવી. હમણાં ખવડાવશો હાલો. ઓહો, આઈસ્ક્રીમ તે શું થાય? એટલે કે કેન્ડી કરતા આઈસ્ક્રીમ મોંઘવા એવું મોરનું ખવડાવશે. હા તે વાંધો નહીં. આપણે છે ને આઈસ્ક્રીમ માં નથી ઉભી રાખવી, આપણે કાફેમાં જઈને ઉભી રાખશું. વાંધો નહીં હાલો. એટલે ડાયરેક્ટ મોટો મેમો ફાવે. ડાયરેક્ટ વિનાયકમાં ફોન કરવાનો, તમે પે કરો. આપણે છે ને મોટો વીમો પકાવશું, આપણે નાનું નથી કરવો. સારું, ચાલો હવે નીકળીએ. તો ચાલો ગાઈસ, અમે અડધે પહોંચી ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ બહાર. તો પછી અમારા ઘણા બધા ફ્રેન્ડ્સ અમારી સાથે છે અને 2 ફ્રેન્ડ્સ આગળ અમારી રાહ જોઈ રહ્યા છે, તો અમે ત્યાં જઈએ છીએ. ચાલો પછી મળીએ તમને. તો અત્યારે છે ને એને લેવા માટે આવી ગયા છે પણ એ હજી આવ્યા નથી. અને ફોન કર્યો ને, એ હજી ઘરેથી નીકળે છે, એટલે બહુ વાર લાગવાની છે એવું લાગે છે મને. પણ એ અહીંયા જ રહેશે નજીકમાં, એટલે 5 મિનિટમાં હમણાં પહોંચી જશે. જે ટોકીઝમાં અમે જવાના છે ને એ હમણાં નવી જ બની છે અને અમારો પણ પહેલો એક્સપિરિયન્સ જ છે. અમને ખબર નથી કેવી છે એ. અને વાતાવરણ પણ મસ્ત છે, બહુ વરસાદ નથી એટલે સારું છે. બહુ વરસાદ હોય ને તો ફરવા જવાની મજા ન આવે, અને આ વરસાદ ન હોય ને તોય ન મજા આવે. થોડોક પડતો હોય ને વરસાદ, બહુ મજા આવે ફરવાની. અને ફ્રેન્ડ્સ બીજા કહેતો તો ને એ પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? સારું ને? બહુ વહેલા આવ્યા તમે હો. વેલા નીકળાય ને, ભૂખ લાગી છે. 7:30 કેતો તો મેસેજ કેતો તો લે વધારે બહુ વેલું છે. આન્ય 7:30 પહોંચી તો પંચર પડે ને એટલે નકર 7 વાગ્યાને ઘરમાં આવો. એ લોચો ખાવાનો ટાઈમ એ નહીં. હાલો. મૂવી જોવા પહેલા છે ને એક હોલ્ટ કરવાનો છે. સવારનો નાસ્તો કરવાનો બાકી છે, તો પહેલા નાસ્તો કરશું ને પછી મૂવી જોવા જાવ. મૂવીનો હજી ટાઈમ તો હજી વાર છે. તો અત્યારે છે ને લોચો ખાવા માટે પહોંચી ગયા છે. કેમ ચાલે બધા? મજામાં ને? જો ને આ લોચો પણ આવી ગયો છે અને બધાનો હમણાં લોચોય થઈ જાય. કેમ હવે ભાખરી ખાઈ નથી આવ્યા? લોચો ખાવાનો હતો ને એટલે નો ખાધી. ભાખરી ખાઈને આવ્યા તો અમે તો હવે ભાખરી ખાધી. લે પૂછ માર ભાઈ ને. ભાખરી નહીં ખાધી હોય તો નહીં, ભાખરી ખાધી અમે. એવું એમાં એકચ્યુઅલી એવું છે, અમને લોચો ઓછો ભાવે પણ આ ઓછું ભાવે થોડુંક. કાંઈ નહીં, આજ ખાઈ લેશું અમે. જો આ બેનને કેટલી ઓલી ખાવાની છે ને તલબ, તે હામય નથી જોતા. ભૂખ લાગી છે અંદરથી, એટલી આગ નીકળે. તો ખાઈ ન હોય ને, આટલી બને ખાઈ લેવાય. હા, સારું છે. ઓકે. તમારો નથી આવ્યો? તમારો કેમ? મારો નથી મગાવ્યો એટલે કેમ? એમ થોડું હાલે, આમ ચાખવું તો પડે ને મને. હું ખાધા નથી પણ
પણ હું ચાકી લઈશ ને થોડોક. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ, પછી મળીએ આપણે. તો નાસ્તો કરી લીધો છે અને વાતાવરણ જો તમે એકદમ મસ્ત છે, શુદ્ધ વાતાવરણ, ઠંડો ઠંડો પવન આવે છે. અને એ કહેવત છે કે ભારતીય નારી સબ પે ભારી. જો હું તમને બતાવું તો ગાડી પણ ચલાવવા મળ્યા છે દર્શિતા બેન. એટલે મારે થોડુંક સીટ બેલ્ટ ને હું બાંધી લઉં ફટાફટ, કઈ થાય નહીં, પ્રોબ્લેમ ન આવે. જ્યાં લગી મને ખબર છે ત્યાં લગી પ્રોબ્લેમ તો નહીં આવે, કારણ કે એને ઘણી પ્રેક્ટિસ કરી છે, એટલે કાંઈ વાંધો નહીં. અત્યારની નારી આવે છે ને ભાઈઓ કરતા પણ આગળ વધે છે, એ સારું છે ભારત દેશ માટે. કે આ કયો રસ્તો છે, અહીંથી આગળ શું આવે ને એ તમે કોમેન્ટ કરજો. અમારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. ચાલો તો ઉપર જઈએ. અને પાર્કિંગ બહુ મોટું છે, હજી પાછળ રિનોવેશન છે હજી. ઓકે, રાજહંસ બહુ મોટું બિલ્ડિંગ છે, હમણાં જ નવું બન્યું છે. ચાલો તો અંદર જઈએ. અમારા ફ્રેન્ડ્સ બધા અંદર વૈયા ગયા છે, તો ચાલો અંદર જઈએ ફટાફટ. ને આ જો એન્ટ્રી ગેટ છે, અને ઉપર જો ઝુમ્મર છે જોરદાર. અને આ ઝુમ્મર જો કેવું મસ્ત જોરદાર છે. ને આ બધા બેસી ગયા છે અને આ વિડીયો ઉતારે છે. રીલ્સ આવી ગઈ. હા, હું દેખાવશું. હા જો દેખાય છે, બધા દેખાય છે. ચા કોફી મગાવો તો ખોલાવો આપણે મુહૂર્ત. ઓ એટલા બધા વહેલા આવી ગયા છે. ઓકે. કેમ નથી લીધી? અચ્છા, હજી સૂતા છે એમને, આપણે જ વહેલા જાગી ગયા એમને. તો મૂવી માટે એન્ટ્રી કરી લીધી છે. અને જુઓ તમે, આ એકદમ જોરદાર બનાવ્યું છે. ઓહો, આખો પ્રીમિયમ લુક લાગે છે, એકદમ મસ્ત. એ કેવું જોરદાર બનાવ્યું છે ભાઈ. અને આમે જો વરાજાની સીટ તૈયાર કરી દીધી છે. હવે જેને બેવું હોય રોજ તારો વારો આવશે. ક્યારે આવશે? આવશે. અને છે ને અહીંયા રાજન સિનેમામાં છે ને 14 જેટલી સ્ક્રીન છે, એટલે ઘણી બધી છે. અને જો અમારે આ સ્ક્રીન નંબર 13માં જવાનું છે. મૂવી પતી ગયું છે અને મસ્ત હતું, જોરદાર મૂવી હતું, મજા આવી ગઈ. કેવું લાગ્યું તમને? ભાઈ મજા આવી ગઈ. તો અત્યારે છે ને ક્યાં જમવા જઈએ ને એનું નક્કી થાય છે. જો આ બધા ડિસ્કસ કરે છે. હા, ન્યા જાઓ વીઆર માં જાઓ. બધું આપણે વીઆર માં જઈ, ન્યા સારું મળશે. ન્યા જ જવાય તમ તારે. ન્યા જ જાય. હાલો ન્યા જ જઈએ આપણે. જ્યાં કે ન્યા જ જઈએ. હા, મારી ભાઈ દે છે, આપણે શું દેવા પૈસા? હાલો ભાઈ. ચાલો તો વીઆર મોલ નું નક્કી થયું છે. હવે વીઆર મોલ ની આસપાસ હવે તો ત્યાં જઈને મળીએ તમને. વીઆર મોલ ની પાછળનો ભાગ છે ને, ત્યાં ફેંકી ખાવા માટે આવી ગયા છીએ. આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે, મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. ને આ બાજુ જો ફેંકી આ ફેંકી ખાવા મળે. મને તો દે, બને છે. આ બધા જો આ બધા ખાવા મળ્યા. હું તો એકલો રહી ગયો. આ બધા એકલા મૂકીને ખાવા મળ્યા. જો ખાઈ ગયો. આપડી પણ ફેંકી રેડી થાય છે. આવી જાય ને ભાઈ, રેડી બને છે ને એટલે. હા, ઓકે. ફેંકી આવી ગઈ છે અને એક બાજુ જો જોરદાર વરસાદ આવે છે, બીજી બાજુ જો ફેંકી થઈ ગઈ છે રેડી. તો ચાલો હવે જમી લઈએ. તો અત્યારે જમી લીધું છે અને હવે પ્રસ્થાન કરીએ છીએ રાહુલ રાજ મોલમાં. આ બધાને ખરીદી કરવી હતી. હવે જોઈ કોણ ખરીદી કરે ને કોણ ન કરે. હા, વાહ, હું લઈ જ દઉં છું. હાલો લે. હા, હા, લઈ જ લ્યો તમ તારે. આપણું જ છે બધું, લઈ જ લ્યો. બધું આપણું જ છે તમ તારે. મોલે આપણો જ છે, લઈ જ લ્યો. હા, એ કહેતો હતો ને અમારો જ છે, એટલે જ કહું છું. તો સારું, તો ક્યાં જઈને મળીએ તમને. તો પહોંચી ગયા છે રાહુલરાજ મોલમાં. અને આ મોલ જૂનો અને જાણીતો છે. જશિતા તારું આવ્યું, લઈ જ લે. આપણી દુકાન છે. લગન આવા દે તું જો. હા, તો તમ તારે વાંધો. લગન આવે ને એટલે હા,
જૂની દ્વારા જો કે આ બધા ખબર જ નહીં પડે. શું લીધું હા, જો ડોરેના રીમું છે હા. નિકોને ઓલું કર્યું. એવું છે તારે ડાયમંડ રિંગ વાળું વન પીસ છે. જૂની બેચલર્સ પાર્ટી આપવાનો છે ને એમાં પહેરવાનું. ક્યાં છે દેખાય ને પિંક દેખાય છે લાસ્ટમાં. પિંક જો એને દેખાય છે કેમ કે એ દેતો અરે આ જોર્યું સામે દેખાય છે પિંક કલર મોલ માંથી બહાર નીકળી ગયા છે. હવે આગળનો પ્લાન શું થાય ને એ તમે આગળ જોડાયા રહેજો એટલે ખબર પડી જાય ક્યાં જશું અમે. એ હજી નક્કી નથી ક્યાં જવાનું. એ તો અત્યારે પહોંચી ગયા છે તેજસ પબ્લિક સિટી. આમાં કઈ રીતેનું છે ખબર, બંને બાજુ રોડ છે અને વચ્ચે ગાર્ડન છે, બહુ મોટું ગાર્ડન છે. તો બતાવું તમને, બહુ મોટું ગાર્ડન છે. જો આ બાજુ રોડ છે અને આને ઓલી બાજુ રોડ છે. કઈ કામ છે ખાવું ને બેહવું ને ખાવું ને બેહવું. છોકરીઓને વધારે ભૂખ લાગે છે. આપણે છાન મુના પડ્યા છીએ. હજી પાણી એટલે અમે સોફ્ટી ખા ગયા સૌથી પેલો ઉભો પછી અમે બોલ્યા કે હા હા અમે સ્ટાર્ટિંગ તો હતા અમે તો ખાલી નામ લઈ ખાવા વાળા તો આજ છે પેલા. તો હાલો પાણીપુરી ખાવા જાય. બર્ગર કિંગ માં સૌથી પેલા મીલ છે ને આને સિલેક્ટ કર્યું. પછી બધાનું પ્લસ આવ્યું. પેલા તો પછી ફ્રેન્કી બનાવી ફ્રેન્કી તો ભલે ને ભલે ને નાઈ લેવું, બીજું શું હોય. ચીઝ પનીર સમોસામાં પેલી ટૂંકું ટચ આજે નકરું ખાધું જ છે. હા તો સાંજના વાગી ગયા છે 8:30. મમ્મી બોલો. શું બનાવો છો? થેપલા થેપલા તો ભાખરી કેમ બનાવી? ભાઈ માટે સ્પેશિયલ. ઓકે, વાહ ભાઈ વાહ, ગરમા ગરમ થેપલા. આ હું વ્હાઈટ વ્હાઈટ શું છે? તલ છે તલ. આજે કઈ મોજ કરી અમે, મજા આવી ગયો. પણ અમે ભાભી વિડિયો કોલ આવ્યો તો કહેતી હતી કે મને ગેસ રહી કે મને એમ થાય નીંદ આવી. તો દાદા ને બા બેસી ગયા છે. બા જમી લીધું? જમી લીધું. હા. દાદા તમે? ઓહો, અમારા દાદા 7 વાગે ને 7:30 એટલે ટંકો બજી જ જાય જમવાનો. ક્યાં આપણા શાસ્ત્રોમાં દી હાથમે પહેલા જમી લેવાની, વાળો દી હાથમાં પહેલા કરી લેવાની. તો અમુક પ્રકારના જીવાણુ નિર્માણ થાય અને તમે સૂર્ય પહેલા જમી લ્યો હા. એટલે તમને રાતના ભાગમાં કુવા ટાઈમે પહેલા તમારું પચી જાય એટલે હા. શરીર તંદુરસ્ત રહે. 12 વાગે ડબ્બા લ્યો ને તો એમાં જીવાણુ આવે. રાત્રે ભોજન ખાવું નહીં. આવે ને મોટા મોટા કીડા આવે. હા, સૂરજ ઉગ્યો ન હોય તો 4 વાગે તો એવડો કીડો આવે ને. મારે છે ને શું ખાધું ખબર? નાળિયેર ઓલું મલાઈ હતી, હા. ફૂલ આવ્યા છે એની મલાઈ. હા. મલાઈ ખાધી પછી આવું ગળ્યું ઘટ્યું, પછી ગળ્યું ઘટ્યું હું ગોતું તો ઓલી દ્રાક્ષ આવે કિસમિસ. કિસમિસ, એ દ્રાક્ષ ખાધી 10-12. પડે જ ઓટો કીડો પડે. સવારે વહેલું ખાવા પડે પાછું. હા. રાત્રે નહીં ખાવા. 6 વાગે સૂરજ ઉગે તો એ ખાઓ ને 4:30 માં શું તમને ભૂખ લાગે? 2 કલાક ખાઓ. તા દેશમાં આપણે પાણી ભરાણા કે નહીં? નથી ભરાણા? તળાવ ભરાઈ ગયું. ઠેક. ગાગડિયામાં પાણી આવ્યું નથી? ઠેક, થોડોક થોડોક આવે છે. પેલા આવ્યું તું? ઠેક ઠેક. તો અત્યારે શેત્રુજી ફાસ હલતું હશે પાણી. અમારે ગામડે નાવલી છે ને ઓલી ખબર છે હા. ગોટાવટી વચ્ચે હા એ ખબર છે પુલ વટી ઓલા ગામમાં છે ના ગામમાં હા. આવવાનું નવા પ્લોટ મને હા. ઈ આખી ધોમ ધોમ પાણી જાય નદીમાં જાતો એવું. ઓહો. કોઈ વર્ષ ન થયા 2 વર્ષ થયા. તો જમવાનું રેડી થઈ ગયું છે. ગરમા ગરમ થેપલા અને દહીં અને ચાદુ સાથે સાથે. ચાલો તો જમી લઈએ. આના દાદે છે ને ભેળ બનાવતી હતી. છોકરીઓ બધી એમ? કીટી પાર્ટી કરતી હતી. હા. પછી આ છે ને ટમેટા કાપતી હતી. પૂછ્યું ટમેટા કાપતી હતી કે ક્યાં વાગ્યું ચાકુ? અમારા દીદી છે ને લિપસ્ટિક બહુ ગમે. અમને લિપસ્ટિક કેડા કરે. તે ખાઈ નથી જતી ને.
કે ખાઈ જશો? મજા આવી ગઈ હતી પાર્ટીમાં? પેણ આવે છે પેણ ભાઈ મને કેમ શીખવાડવાનું? અવળી અવળી છોકરી હા. આ ઉપલા ધાબે હા એક ટમેટા લાવી એક કાંદા લાવી એક ચેવડો લાવી હા. અને સાકુ બે લાવી આમ આમ કાપ્યો આમ આમ મેં કીધું વાગી જાય એ કે મને વાગ્યું વજે પણ એ કે છે ને મારી મમ્મી નહીં કે તમે અહીંયા સેવી લે પપ્પાને કહો તો એ કે વાંધો નહીં. મમ્મી નહીં કહેવાનું મમ્મીએ કીધું કાંદા ટમેટા કાપી દે તો મમ્મી કાપીને મોકલે. મેં એમ જ કીધું હોય તો મમ્મી કહેવાય ને કાંદા ટમેટા હા કાપી ખીજાય કે બહુ. કોઈ દોડાય છો? કોઈ કે મેં કહ્યું તમે કે કોઈ કહેતા નહીં. આવો મહેમાન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બીજા મહેમાન ક્યાં ગયા આવો આવો મહેમાન જય સ્વામિનારાયણ એમ છે આ મહેમાન ક્યાં ગયા હતા ખબર છે, ફાર્મ સાફ સામે સાફ કરવા ગયા હતા સાફ કરવા અમે કોઈ દી મોજ કરવા ગયા જ નહોતા. તબિયત સારી રહી ને? જો ચાલો તો મળીએ પછી વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરતા જજો તો મળીએ નવા વ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ